મહેમદાવાદ બસ સ્ટેશનમાં બસના પાસ કઢાવવા માટે લાંબી કતારો, છતાં કલાકો સુધી પાસ ન નીકળતા લોકો હેરાન પરેશાન। મહેમદાવાદ બસ સ્ટેશનમાં પાસ કાઢવાની બારી ઉપર સવારે 8થી લઈને સમગ્ર દિવસ દરમિયાન લાંબી કતારો કરવાની ફરજ પડે છે। વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા પાસ હોલ્ડરો જેઓને કલાકોનો સમય વ્યય કરવો પડે છે। સવારે 8 વાગ્યાથી લઈને લાઇનમાં ઊભા રહે તો કલાકો બાદ માંડ થોડાક પાસ નીકળે છે, જેને લઈને વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સમય બંને બગડે છે। ત્યારે 19 જૂન 2024 બુધવારના રોજ 3 વાગ્યે અહીંના વિદ્યાર્થીઓના વાલી મિત્રો તેમજ પાસ હોલ્ડરો દ્વારા નડિયાદ ડીસી અધિકારી મહાજન સાહેબને જાણ કરવામાં આવી હતી। ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી તેમજ ખેડા ડેપોના FM મલેકને પણ જાણ કરવામાં આવી હતી, છતાં પણ આ પ્રશ્નનો નિકાલ નથી આવતો। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આનું નિરાકરણ લાવવામાં આવે છે। શું નામ છે તમારું? આ શું સમસ્યા થઈ છે મહેમદાવાદ બસ સ્ટેન્ડમાં? સમસ્યા દર મહિનાની આ રીતની છે। સવારે 8 વાગે ઓફિસ ખુલે છે, પાસ બુકિંગ ઓફિસ છે, સ્ટુડન્ટો છે કે સર્વિસ પાસ કાઢવા માટે, બરાબર છે। તો સાહેબને એક તો અહીં જે અધિકારી બેઠા છે એમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું નથી। કીબોર્ડ ઉપર એક આંગળી મૂકીને એ કીબોર્ડ ચલાવે છે અને ટાઈપિંગ કરે છે, અને 1 કલાકે એક સ્ટુડન્ટ પાસ નીકળે કે સર્વિસ પાસ નીકળે છે, બરાબર છે। અને એમને જોડથી ખેડા ડેપો મેનેજર સાહેબનો કોન્ટેક નંબર કર્યો તો એ બી અમને જે ગમે તેવા ઉગ્ર જવાબો આપે છે, દાદાગીરી કરે છે। એમના ઉપર અધિકારીને નડિયાદ ડીસીને ફોન કર્યો તો એમણે બી કીધું કે જે સરકારી કામ થતું હોય એ રીતે થશે કહે છે, બરાબર છે। એમાં અમે કશું કરી નહીં શકવાના, બરાબર છે। કેટલા વાગ્યાના આવ્યા છે બધા છોકરાઓ? 8 વાગ્યાના ઊભા છે। આ છોકરીઓ બોલો કેટલા વાગ્યાના ઊભા છે? આમ બધું કરે। કેટલા વાગ્યા આવ્યા છો? સવારે 8 વાગ્યાના આવ્યા છો તો હજુ સુધી તમારો પાસ નથી નીકળ્યો? શેમાં અભ્યાસ કરો છો તમે? કઈ સ્કૂલમાં ભણો છો? તો તમે અત્યારે સવારના 8 વાગ્યાના આવ્યા છો, હજુ તમારો કોઈનો પાસ નથી નીકળ્યો? કયા ગામથી આવો છો? કુમારવાડ ગામડામાંથી આવો છો। તમે અધિકારીને જાણ કરી, બરાબર છે, તો એમણે તમને કેવો જવાબ આપ્યો? ઉદ્ધત જવાબો આપે છે કે ભાઈ અમે કમ્પ્લેન કરેલી છે, અમે નવા માણસો મૂકીશું, આ છે તે છે। હજુ સુધી એનો કોઈ ફેર પડ્યો નથી। એના એ જ માણસ કામ કરે છે અને કોઈ એજ્યુકેટેડ માણસ અહીં મૂકતા નથી, અને જે જૂનવાણી માણસો ચલાવે છે એ લોકોને કોમ્પ્યુટર ચલાવતા નથી આવડતું। શું કરશો તમે? હજુ પણ તમારી સમસ્યાનું નિવારણ નહીં આવે? આમ તો આંદોલન કરીશું અહીંયા આગળ, અમે સ્ટુડન્ટોને લઈને અહીંયા આગળ ઉપવાસ ઉપર બેસીશું। શું નામ છે તમારું? મહેમદાવાદ બસ સ્ટેન્ડમાં તમે શું ફરજ બજાવો છો? કંટ્રોલરની। તો આ છોકરાઓની જે સમસ્યા છે પાસ નીકળવા માટે સવારે 8 વાગ્યાથી લોકો આવ્યા છે ને હજુ સુધી પાસ નથી નીકળ્યા, શું કહેવા માંગો છો વિશે? સવારમાં ઘણા બધા છોકરાના પાસ નીકળી ગયા છે, થોડા બાકી છે તે રહ્યા છે। કેટલા છોકરાઓના પાસ નીકળ્યા છે? ગણ્યા તો નથી, પણ નીચે મૂકેલા છે મારી ટેબલ નીચે। તો આ લોકો એવું કહે છે કે ભાઈ એ ઘડી કોઈ ઓપરેટર નથી, કોમ્પ્યુટર ચલાવનાર નથી, બરાબર, અને અહીંની સર્વિસ બરાબર નથી, શું કહેવા માંગો છો વિશે? અત્યારે નેટ ધીમું જ ચાલે છે, એટલે આ નેટના હિસાબે નથી નીકળી શકતું? અત્યારે નથી, બરાબર, નથી એવું નહીં કહેતો, પણ રોજ આમ આશરે અંદાજિત કેટલા પાસ નીકળતા હશે? રોજ કેટલા નીકળતા હશે પાસ? 100 ની ઉપર તો નીકળતા હશે। તો તમારે એક પાસ કાઢવામાં કેટલો સમય લાગે? 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ? સર્વર ઉપાડે એ પ્રમાણે 10 મિનિટ લાગે, 15 મિનિટ લાગે, 20 મિનિટ એ બી થઈ જાય, બરાબર। તો આ છોકરાઓને આટલી બધી વાર સુધી પાસ નથી નીકળે, આ લોકો કહે છે કે ઘણા બધા નીકળે, ઘણા બાકી છે, બીજા પાસ લીધેલા છે। આ તમારા ઉચ્ચ અધિકારીને પણ એ લોકોએ જાણ કરી છે, તો આમની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે? થોડા જ સમયમાં કરી દઈશું। તમે કોઈ ઉપર જગ્યાએ જાણ નથી કરતા કે ભાઈ સ્ટાફની અછત છે કે ભાઈ આ સર્વરનો પ્રોબ્લેમ છે, આગળ કોઈ કોમ્પ્યુટર ઓપરેટર? તમે કંટ્રોલર તરીકે બી ફરજ બજાવો છો, પાસ બી કાઢો છો, પછી આ લોકોને બસના ટાઈમ પૂછે એવી જવાબદારી નિભાવો છો, તમે એકલા હાથે કેટલી જવાબદારી નિભાવો છો? જાણ સર કરેલી છે, 1-2 દિવસમાં મૂકી દેશે। એટલે તમે એકલા જ છો ને કંટ્રોલરમાં અત્યારે? એટલે આ માણસો બીજા નહીં હોવાના હિસાબે આ સમસ્યા થઈ શકે એવું બની શકે ને? અત્યારે એક વ્યક્તિએ 2 માણસનું કામ કરવું પડે છે, બરોબર છે, એટલે થોડી ઘણી લાઈન થાય છે, પણ સાહેબનું કહેવું છે કે 2 દિવસમાં માણસ આપી દઈશું। તમે કયા સાહેબને આ જાણ કરી? શું નામ છે એમનું? DM સાહેબને બધા અમારે ATI ક્યાં છે એમની ઓફિસ? ખેડા। ખેડા?